ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે સંકલનને 7.2 સુધી જોયું. હવે આપણે ત્રિકોણમિતીય નિત્ય સમોનો ઉપયોગ કરી સંકલન. ત્રિકોણમિતીય નિત્ય સમો એટલે 2SS છે, 2SC, S પ્લસ S, જે આ બધા જે સૂત્રો હતા, 2 થીટાના સૂત્રો, x/2ના સૂત્રો, એ બધા ત્રિકોણમિતીય સૂત્રોનો આપણે સંકલનની અંદર ઉપયોગ કરવાનો છે અને એના અંગેનું સ્વાધ્યાય છે. સૂત્રો બધા આગળ આવી ગયેલા છે, કોઈ નવું સૂત્ર હમણાં નથી 7.3ની અંદર. એટલે આપણે આનો ઉપયોગ કરતા જઈશું અને આપણે દાખલા ગણતા જઈશું. તો પહેલો છે sin² 2x + 1 * dx. આપણી પાસે sin² નું કોઈ સૂત્ર નથી, બરાબર? તો આપણે sin² નું શું કરીએ? 1 - cos 2x. sin² x = 1 - cos 2x/2. એટલે 1 - cos 4x + 2/2 * dx એટલે 1/2. હવે સંકલન કરીએ. 1 નું સંકલન x, cos 4x નું sin 4x + 2 અને 4x ના છેદમાં આ 4x છે એનું છેદમાં 4 પ્લસ c. બસ આટલું સિમ્પલ છે, બરાબર? બીજો જોઈએ. જો sin 3x cos 4x * dx. બે વડે હું ઉપર નીચે ગુણી દઉં. cos 4x ને આગળ મૂકી દઉં, sin 3x અને dx. 2CS આપણે આવા સૂત્રો જોયા. S + S 2SC S + S 2SC, S - S 2SS 2CS, C + C 2CC, C - C -2SS. આ ચાર સૂત્રો તમારે યાદ રાખવાના છે. જે ન આવડતા હોય જરા લખી રાખજો. ટુ CS એટલે S - S ગુણાકારનું સરવાળો એટલે ગુસ એટલે /2 થાય ને. સગું હોય તો /2, સરવાળાનું ગુણાકારમાં હોય તો. ગુસ એટલે /2 નહીં થાય એટલે cos S - S એટલે sin 4 ને 3 8x માઇનસ sin 4 માંથી 3 જાય તો x is equal to 1/2. sin 8x નો સંકલન કરી દઈએ. માઇનસ cos 8x /2 /8 પ્લસ cos x પ્લસ c. બે ને અંદર ગુણી નાખો તો માઇનસ cos 8x ના છેદમાં 16 વત્તા cos x ના છેદમાં 2 વત્તા c. લખી નાખો જરા આને.
भाई 4 ने 3 7 છે હા એ આજે વારંવાર ફોન આવે ને ફોન આપણે આપણે જે चलो 2 લખી કાઢ્યા છે ત્રીજો જોઈએ હવે cos 2x cos 4x cos 6x into dx જો આમાં 6 4 10 કરીએ અથવા તો 4 ને 2 6 કરીએ તોય ચાલશે એટલે આ બે રાખીએ તો 1/2 વડે ગુણી કાઢું 2 cos 4x into cos 2x into cos 6x into dx 1/2 integration of 2cc c plus c cos 6x વત્તા 4 માંથી 2 જાય એટલે 2x into cos 6x into dx આ શું થશે cos સ્ક્વેર 6x વત્તા cos 6x into cos 2x into dx બરાબર આપણે ફરીથી પાછો પહેલા બે ઉપયોગ કર્યો આપણે આ cos સ્ક્વેર કરી દીધું વર્ગનો તો સવાલ નથી આપણે વર્ગનું સૂત્ર નથી પણ આપણને ખબર છે કે sin સ્ક્વેર હતું તો શું કર્યું 1 - cos 2x cos સ્ક્વેર હોય તો 1 + cos 2x એટલે 1 + cos 6 * 12x ના છેદમાં 2 dx આનું છોટું પ્લસ 1/2 ઇન્ટિગ્રેશન ઓફ બીજા બે વડે ગુણો એટલે અહીંયા 4 2 cos 6x into cos 2x into dx આને બગડો બાર આપી દો ઇન્ટિગ્રેશન ઓફ 1 + cos 12x into dx પ્લસ 1/4 ઇન્ટિગ્રેશન ઓફ 2cc 3 + c એટલે cos 6 ને 8x વત્તા cos 6 માંથી 2 જાય તો 4x into dx હવે સંકલનને કરી દઈએ 1/4 1 નો થશે x cos 12x નો sin 12x છેદમાં 12 આ પૂરો પ્લસ 1/4 cos 8x નો sin 8x upon 8 પ્લસ cos 4x નો sin 4x/4 પ્લસ c અંદર સાદુરૂપ આપેલું છે કે નહીં આપણે પાછળ જોઈ લઈએ છીએ બાકી ન આપેલું હોય તો આ એનો જવાબ થશે sin 12x upon 12 x 1/8 sin 4x sin 8x ને 1/4 sin 4x બધું બરોબર છે
चलो छठो तमारे गणवानो छे। चलो बने वस्तु तमारी जोड़े जो आ पहलू बराबर अने एना पछीना आ स्टेप रहेशे एटले कदाच आ 1/4 छे छेल्लामां अने त्यार पछी आ 1/4 एनुं ए ज छे बराबर। जो कोईने बाकी होय तो हवे जोईए आगळ। तो चौथो જોઈએ sin क्यूब 2x + 1। तो ઘનનું સૂત્ર નથી આપણી પાસે, વર્ગનું સૂત્ર નથી, પણ આવું છે sin 3θ 3 sin θ - 4 sin क्यूब थीटा आनो આપણે ઉપયોગ કરીએ બરાબર। तो 4 sin क्यूब थीटा 3 sin थीटा - sin 3 थीटा એટલે આમાં ઘન અને 1/4 કરી દઈએ એટલે અહીંયા થશે 1/4 इंटीग्रेशन ऑफ 3 sin 2x + थीटा की जगह 2x + 1 माइनस sin 3 थीटा 3 कौंसमा 2x + 1 into dx 1/4 3 પણ અહીંયા sin છે એટલે અહીંયા माइनस 3 cos 2x + 1/2 माइनस माइनस प्लस cos 3 दूनी 6x + 3/6 प्लस c बस आटलू है लखी नाखो। चलो आने पर चलो आ तमे लखी नाख्यो हशे। पांचमो है ने हूँ जरा समझावतो छूं। sin क्यूब cos क्यूब x है sin x इंटू cos x नो हूँ घन कर दूँ बराबर। हवे मारे हूँ 1/2 लखूँ 1/8 लखूँ तो अहींया मारे केटलो थशे 2 थशे 2 नो घन एटले 8 ने 8 थई गयुं तो 1/8 इंटीग्रेशन ऑफ आ शुं थशे sin क्यूब 2x dx
તો સાઇન ક્યુબ 2x + 1 છે ને આ 2x છે, બરાબર. ચાલો આ તમારે ગણવાનો છે પાછું. છઠ્ઠો એ ત્રીજા જેવો છે જુઓ, સાતમો છે એ બીજા જેવો છે. હું તમને 8મા દાખલાથી હવે આગળના ગણાવીશ, બરાબર. બસ આજે આટલું જોઈએ છે. આવતીકાલે માઇક્રોસોફ્ટ ટીમ, ગૂગલ ટીમ નહીં, માઇક્રોસોફ્ટ ટીમથી આપણે લેક્ચર લેવાનું છે અને બધા જ 23 વિદ્યાર્થીઓ એ જોડાય તેનું તમારે ધ્યાન રાખવાનું છે. અને ન જોડાયેલા હોય તો તમારું જશે આ બરાબર યાદ રાખજો. હું ગુરુ, શુક્ર અને શનિ 3 દિવસ માઇક્રોસોફ્ટ ટીમથી તમને ભણાવવાનો છું, બરાબર. બસ આજે આટલું. થેન્ક યુ.